રાજકોટમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુનું આગામી 4 ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાહિત્ય સેતુ દ્વારા ભાવનગરથી પધારનારા અને કવિ સંમેલનમાં ભાગ લેનારા તમામ સર્જકોનું કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી શ્રીફળ સાકર પડો તેમજ પુસ્તક સ્મૃતિ ભેટ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે, જેમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે। આ સાહિત્ય સંમેલનમાં કવિઓ, લેખકો, સર્જકો તેમજ સાહિત્ય પ્રેમીઓને પધારવા સાહિત્ય સેતુ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સાહિત્ય સેતુના સભ્યોએ પૂરી પાડી હતી। અનુપમ દોશી, સાહિત્ય સેતુ રાજકોટ। દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સાહિત્યિક સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા તારીખ 4/8/2024 રવિવારના રોજ ભાવનગર શિશુ વિહાર સંચાલિત બુથ સભાના 18 કવિઓ અને કવિયત્રીઓ રાજકોટ પધારવાના છે। આ તમામ કવિઓ અને કવિયત્રીઓનું એક કવિ સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના હોલમાં સાંજે 4:30 વાગે યોજવામાં આવેલ છે। કવિઓ એકબીજા નજીક આવે, પરસ્પર નિકટનો નાતો કેળવાય, એકબીજાનો પરિચય થાય, એકબીજાની પ્રવૃત્તિઓ જાણતા થાય એવા શુભાશયથી આ પ્રકારનું એક આયોજન પહેલીવાર રાજકોટ શહેરમાં થયું છે। પહેલી જ વાર એક સાથે એક જ શહેરના 18 કવિઓ રાજકોટ આવે આવો પહેલો પ્રસંગ છે। સરસ મજાનો કાર્યક્રમ છે। રાજકોટ વાસીઓને, સાહિત્ય પ્રેમીઓને, કવિઓ, લેખકો, સર્જકોને આ કાર્યક્રમમાં પધારવાનું અમારું જાહેર નિમંત્રણ છે।